તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જૂની જીએસઆરટીસી વિભાગ દ્વારા છે એક મહત્વની જાહેરાત છે કરવામાં આવેલી છે 14/4/2024 એટલે મિત્રો કાલ રોજ આ માહિતી છે આવેલી તમારી પાસે, તો આજે તમને અપડેટ છે આપી દઈએ છે કે જેની અંદર જીએસઆરટીસી વિભાગ દ્વારા મિત્રો જણાવવામાં આવેલું છે એ પ્રમાણે અત્યારે હાલ જીએસઆરટીસી વિભાગની જેટલી પણ ભરતી હતી એ બધી ભરતીઓ મિત્રો પૂર્ણ થઈ ગઈ છે અને હવે નવી ભરતીઓ છે શરૂ કરવામાં આવશે. તો મિત્રો એમાં સૌથી પહેલા છે કંડક્ટરની ભરતીની છે મિત્રો જાહેરાત કરવામાં આવેલી છે. આગળ પણ મેં તમને કીધું હતું ભાઈ સૌથી પહેલી ભરતી છે કંડક્ટરની ભરતી આવવાની છે. આપણે જીએસઆરટીસી વિભાગની ઓફિશિયલી સાઇટ પર પણ હું તમને જણાવવા આપું છું મિત્રો, ત્યાં પણ છે જણાવી દીધેલ છે કે ભાઈ જેટલી પણ ભરતીઓ છે એ બધી ભરતીઓ પૂર્ણ થઈ ગઈ છે. એક ભરતી છે એ પણ પૂર્ણ થવાના આરે છે, એટલે એ ભરતી પૂર્ણ થાય સીધી નવી ભરતી આવશે. એના પહેલા જો હજુ તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરી આવી તમામ અપડેટ છે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે. સમય ન બગડતા મિત્રો આગળ વધીએ અને જોઈએ કે ભાઈ જીએસઆરટીસી વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલ છે. તો મિત્રો અહીંયા પણ તમે છે જોઈ શકો છો કે અહીંયા જીએસઆરટીસી વિભાગને મિત્રો તમે ન્યૂ જીએસઆરટીસી ન્યૂ ભરતી સર્ચ આઉટ કરો છો તો તમારી સામે છે મિત્રો, એટલે મિત્રો અહીંયા તમારી સામે છે સીધું આવી જશે. અહીંયા તમે જોશો એપ્રિલ માસ 2024 ની એક ભરતીની જાહેરાત પણ મિત્રો અહીંયા ઓનલાઈન પણ તમે જોઈ શકો છો, બતાવે છે જીએસઆરટીસી કંડક્ટરની. પરંતુ મિત્રો આ જે પણ ભરતી છે ઓલમોસ્ટ આગળ આવી ગઈ છે અને આ ભરતીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. બાકી અહીંયા વધુ માહિતી તમે જોઈ શકો છો. અહીંયા જીએસઆરટીસી વિભાગમાં અહીંયા તમે જોઈ શકો કંડક્ટરની કામ ચલાવ યાદી છે એ જાહેર કરવામાં આવેલી છે. તો મિત્રો કામ ચલાવ યાદીની પણ અહીંયા હું તમને માહિતી આપી દઉં છું. એ મિત્રો તમે એ પણ જોઈ શકો છો જીએસઆરટીસી ની ઓફિશિયલી જે પણ સાઇટ છે એના ઉપર કામ ચલાવ યાદી મિત્રો જે પણ જાહેર કરવામાં આવેલી તે કામ ચલાવ યાદી અહીંયા તમને જોવા મળી છે. સ્થળ પસંદગી માટેની છે. હવે મિત્રો અહીંયા જો આ કંડક્ટરની જે પણ સ્થળ પસંદગી માટેની યાદી છે એ જાહેર કરવામાં આવેલી છે. એટલે આ કંડક્ટરની મિત્રો આ ભરતી જેટલી પણ આના પહેલા પણ મિત્રો એક પીએચ કેટેગરી માટે કંડક્ટરની ભરતી છે લેવાયેલી હતી, તમને પણ ખબર હશે. તો એ મિત્રો કંડક્ટરની ભરતીમાં જે પણ છેલ્લે જગ્યાઓ બાકી પડેલી હોય તો એ જગ્યાઓને આમાંથી મિત્રો જો કોઈ પણ જગ્યાઓ બાકી પડેલી એ બધી જગ્યાઓનો સરવાળો કરી જે પણ નવી ભરતી આવશે એની અંદર એડ કરી અને પછી મિત્રો છે નવી ભરતીની જાહેરાત છે કરવામાં આવશે. પરંતુ એમાં મિત્રો બે પ્રશ્ન થાય છે. એક તો મિત્રો કંડક્ટરની ભરતી પણ આગળ લઈ આવવાનું કહે છે અને એની સાથે જ મિત્રો જે પણ ક્લાર્ક છે એની ભરતીનું પણ કહે છે. કારણ કે મિત્રો ક્લાર્કની જે પણ ભરતી હતી એને પણ મિત્રો વાત થાય છે કે ભાઈ ક્લાર્કની ભરતી પણ આવશે, કારણ કે ક્લાર્કની ભરતી નથી લેવાયેલી એને પણ ઘણો બધો સમય થઈ ગયો છે. તો આ પ્રમાણે માહિતી મળેલી છે કે ભાઈ જીએસઆરટીસી વિભાગ દ્વારા છે અત્યારે ઓલમોસ્ટ તમામ ભરતી પૂર્ણ થઈ ગઈ છે અને આ જે પણ નવી ભરતીઓ છે એ પણ જાહેર કરવામાં આવશે. એની સાથે મિત્રો સૌથી પહેલા છે પીએચ કેટેગરી માટે છે આ વખતે મિત્રો અલગ ભરતીની જાહેરાત છે કરવામાં આવેલી છે. પહેલા એવું હતું ભાઈ પીએચ કેટેગરીની અને તમામની છે એક સાથે ભરતી આવતી હતી, પરંતુ આ વખતે પીએચ માટે છે એ અલગથી ભરતીની જાહેરાત છે કરવામાં આવશે. તો આ પ્રમાણે અપડેટ જો વિડીયો પસંદ આવે લાઈક કરજો, તમારા બધા મિત્રો સુધી છે વિડીયોને શેર કરજો, જેથી કરી ભાઈ બધાને પણ ખબર પડે કે જીએસઆરટીસી વિભાગ માટે ભરતીની તૈયારી છે શરૂ કરી દે, કારણ કે આવા ટૂંક સમયની અંદર ભરતીઓ છે એ આવવાની છે. તો મળીશું એક નવા